વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ઇમલ્શનના પ્રકાર વિશે વાત કરી હતી. બે પ્રકારના ઇમલ્શન, પાણીમાં તેલ અને તેલમાં પાણી. હવે જોઈએ છે ઇમલ્શનની બનાવટ. ઇમલ્શનની બનાવટ માટે જે પદ્ધતિ યુઝ કરીએ છીએ એને ઇમલ્શીકરણ અથવા ઇમલ્સિફિકેશન કહીએ છીએ. જે બે પ્રવાહી એકબીજા સાથે આંતરક્રિયા કરી શકતા હોય, એકબીજાને આકર્ષી શકતા હોય, એમનું ઇમલ્શન ઇઝીલી બને. પણ જો બે પ્રવાહી વચ્ચે ઇન્ટરેક્શન ના હોય તો એ બે પ્રવાહીને બળજબરીપૂર્વક મિશ્ર કરીને ઇમલ્શન મેળવવું પડે. પણ આવું ઇમલ્શન મોટે ભાગે અનસ્ટેબલ હોય છે, અસ્થાયી હોય છે. આવા ઇમલ્શનને સ્થાયી બનાવવા માટે એમાં ત્રીજો કોઈ પદાર્થ અલ્પ માત્રામાં ઉમેરવો પડે, જેને ઇમલ્સિફાયર અથવા ઇમલ્શીકરણ કારક અથવા તો ઇમલ્શન કારક કહીએ છીએ. આ પ્રકારના ઇમલ્સિફાયર એ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ પૈકી વિક્ષેપિત કલાના કણોની આસપાસ આ પ્રકારે એક રક્ષણાત્મક કવચ બનાવે, જેના કારણે વિક્ષેપિત કલાના કણો એકબીજા સાથે એટેચ થઈને સમૂહ બનાવી ના શકે. એટલે કે કણો અસ્તવ્યસ્ત ફરતા જ રહે, જેના કારણે ઇમલ્શન જળવાઈ રહે. હાલના સમયમાં સારામાં સારા ઇમલ્સિફાયર તરીકે સાબુ, ડિટર્જન્ટ વગેરે વપરાય છે. એ સિવાય પણ પ્રોટીન, ગુંદર, અગર અગર જે પ્રકારની જેલી છે, આ બધા પદાર્થો પણ ઇમલ્સિફાયર તરીકે યુઝ થાય છે. મોટે ભાગે તેલ ઓબ્લિક પાણી પ્રકારના ઇમલ્શનને સ્ટેબલ કરવા માટે તેલ ઓબ્લિક પાણી પ્રકારનું ઇમલ્શન એટલે એમાં પાણી વિક્ષેપન માધ્યમ હશે અને તેલ વિક્ષેપિત કલા હશે. તો એને સ્ટેબલ કરવા માટે ઇમલ્શીકરણ કારક અથવા પાયસી કારક અથવા તો ઇમલ્સિફાયર તરીકે પ્રોટીન, ગુંદર, કૃત્રિમ સાબુ વગેરેનો યુઝ થાય છે. જ્યારે પાણી ઓબ્લિક તેલ પ્રકારના ઇમલ્શનને સ્ટેબલ કરવા માટે ઇમલ્શીકરણ કારક તરીકે ચરબીયુક્ત એસિડના ધાત્વિય ક્ષારો, લાંબી શૃંખલા ધરાવતા આલ્કોહોલ, લેમ્પ બ્લેક વગેરેનો ઉપયોગ થાય છે. જોઈએ હવે ઇમલ્શનની પરખ. ઇમલ્શનની પરખ બે કસોટીથી થાય છે. રંજક કસોટી, જેને ડાઈ ટેસ્ટ કહીએ છીએ, અને મંદન કસોટી, જેને ડાયલ્યુશન ટેસ્ટ કહીએ છીએ. જો રંગકને ઇમલ્શનમાં ઉમેરી અને બેકગ્રાઉન્ડ એટલે કે એની પૃષ્ઠભૂમિ રંગીન બને તો પાણી ઓબ્લિક તેલ પ્રકારનું ઇમલ્શન છે. અને જો રંગીન કણીઓ જ છૂટી પડે તો તેલ ઓબ્લિક પાણી પ્રકારનું ઇમલ્શન છે. આમ જો રંગક કસોટી પોઝિટિવ આવે તો પાણી ઓબ્લિક તેલ અને નેગેટિવ આવે તો તેલ ઓબ્લિક પાણી. એ જ રીતે ડાયલ્યુશન ટેસ્ટમાં જો પાણી ઉમેરીને કલીલનું ડાયલ્યુશન થઈ શકતું હોય તો પાણી વધારે છે, એટલે કે તેલ ઓબ્લિક પાણી પ્રકારનું ઇમલ્શન છે. અને જો ના થઈ શકતું હોય તો પાણી ઓબ્લિક તેલ પ્રકારનું ઇમલ્શન છે. એટલે મંદન કસોટી જો પોઝિટિવ આવે તો તેલ ઓબ્લિક પાણી, નેગેટિવ આવે તો પાણી ઓબ્લિક તેલ પ્રકારનું ઇમલ્શન થાય. હવે જોઈએ છે ડિમલ્શન અથવા ડિમલ્શીકરણ. ઇમલ્શનનું એના બે સ્વતંત્ર ઘટકોમાં વિભાજન કરવું એટલે ડિમલ્શન. એના માટે ઠારણ, ઉત્કલન, સેન્ટ્રીફ્યુગેશન, ઇલેક્ટ્રોસ્ટેટિક અવક્ષેપન અથવા તો એવી રાસાયણિક પદ્ધતિઓ કે જે ઇમલ્સિફાયરનો નાશ કરે, જનરલી એનો સમાવેશ થતો હોય છે. નેક્સ્ટ ટોપિક છે આપણી આસપાસ રહેલા જાણીતા કલીલો વિશેની માહિતી. તો જોઈએ, આપણા રોજિંદા જીવનમાં આપણે જે પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ એમાંના મોટા ભાગના કલીલ હોય છે. દાખલા તરીકે ખોરાક, વસ્ત્રો, લાકડાનું ફર્નિચર, વર્તમાનપત્રો અથવા તો અન્ય એવા અનેક પદાર્થો મહદઅંશે કલીલ પદાર્થો છે. આકાશનો વાદળી રંગ એમાં કલીલ કેવી રીતે ભાગ ભજવે જોઈએ. હવામાં ભેજ, ધૂળ, હવાનો જે ભેજ હોય એમાં ધૂળના રજકણો મિશ્ર થયેલા હોય, જે કલીલ કણો તરીકે વર્તે છે. અને આવા કલીલ કણો પર સૂર્યના કિરણો પડે એટલે એમના વાદળી પ્રકાશનું કલીલ કણો દ્વારા પ્રકિરણન થાય છે.
જે આપણી આંખ સુધી પહોંચતા આપણને આકાશ વાદળી રંગનું દેખાય છે. ગાઢ ધુમ્મસ અને વરસાદ. જ્યારે ધૂળના રજકણો મિશ્રિત હવાનો જથ્થો હવામાંના ભેજના સંપર્કમાં આવશે ત્યારે હવાનો ભેજ આ રજકણોની સપાટી પર સંઘનન પામે અને ઝીણા સૂક્ષ્મ બિંદુઓ રચે. આ સૂક્ષ્મ બિંદુઓ સ્વભાવમાં કલીલમય હોય છે, એટલે ધુમ્મસ અથવા ગાઢ ધુમ્મસ સ્વરૂપે હવામાં તરતા રહેશે. વાદળોમાં પણ માધ્યમ તરીકે વિક્ષેપન માધ્યમ તરીકે વાયુ એટલે કે હવા અને વિક્ષેપિત કલા તરીકે ભેજના એટલે કે પાણીના બિંદુઓ હોય છે. ઉપરના વાતાવરણમાં સંઘનનના કારણે પાણીના બિંદુઓ એટલે કે કલીલ કણો મોટા ને મોટા થતા રહેશે અને છેવટે વરસાદ રૂપે વરસે છે. જ્યારે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળો એકબીજાને મળે છે ત્યારે પણ વરસાદ વરસે છે. એરોપ્લેન દ્વારા વાદળ પરના વીજભારની વિરુદ્ધ વીજભારવાળા સોલને અથવા તો વીજભારિત રેતીનો છંટકાવ કરીએ તો કૃત્રિમ વરસાદ વરસાવવાનું શક્ય બનાવી શકાય. ખાદ્ય પદાર્થો જોઈએ તો દૂધ, માખણ, હલવો, આઈસ્ક્રીમ, ફળોનો રસ વગેરે બધા જ એક અથવા બીજા સ્વરૂપમાં કલીલ છે. લોહી એ આલ્બ્યુમિનોઇડ પદાર્થનું કલીલીય દ્રાવણ છે. ફટકડી અને ફેરિક ક્લોરાઇડનો લોહીના સ્ત્રાવને રોકવાની ક્રિયા લોહીના સ્કંદનના કારણે થાય છે. એના કારણે લોહીના ગઠ્ઠા રચાય છે અને વધારે વહી જતું અટકે છે લોહી. ફળદ્રુપ જમીન સ્વભાવે કલીલમય હોય છે, જેમાં હ્યુમસ મૃદુ વેરક સંરક્ષક કલીલ તરીકે વર્તે છે. કલીલમય સ્વભાવના કારણે જમીન એ ભેજ અને પોષક તત્વોનું અધિશોષણ સરળતાથી કરી શકે છે. મુખ ત્રિકોણની રચના. નદીનું પાણી કલીલમય માટીના કણોનું બનેલું કલીલ દ્રાવણ છે. દરિયાનું પાણી સંખ્યાબંધ વિદ્યુત વિભાજ્ય પદાર્થો ધરાવે છે. જ્યારે નદીનું પાણી દરિયાના પાણી સાથે મિશ્ર થાય છે ત્યારે દરિયાના પાણીમાં રહેલા વિદ્યુત વિભાજ્યો માટીના કલીલમય દ્રાવણનું સ્કંદન કરે છે અને એના કારણે એ મુખ ત્રિકોણ સ્વરૂપે જમા થતા હોય છે. કલીલની થોડી ઉપયોગિતા વિશે જોઈએ. સામાન્ય રીતે પ્રાણીઓના ચામડા ધનભારિત કલીલ તરીકે વર્તે છે. એને ટેનિનમાં ડુબાડવામાં આવે ત્યારે એનું સ્કંદન થાય છે અને વધુ સખત ચામડું મળે છે. આ પદ્ધતિને આપણે ચર્મ શોધન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ટેનિનની જગ્યાએ આમાં ક્રોમિયમના ક્ષાર પણ યુઝ કરી શકાય છે. સેલ્યુલોઝની બનેલી ફોટોગ્રાફિક ફિલ્મને સેલ્યુલોઇડ પ્લેટ કહે છે. આ પ્લેટ ઉપર જિલેટિનમાં બનાવેલું કેબીઆર અથવા એજીબીઆરનું આવરણ લગાવાય છે, જે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય એના કારણે ફોટોગ્રાફીમાં મદદરૂપ બને છે. રસ્તાના બાંધકામ માટે આસ્ફાલ્ટ એટલે કે ડામરનું પાણીમાં બનાવેલું મિશ્રણ વપરાય છે, જેને તેલ ઓબ્લિક પાણી પ્રકારનું ઇમલ્શન કહે છે. એનાથી રસ્તાની મજબૂતાઈ વધે છે. પાણીને શુદ્ધ કરવા માટે એમાં ફટકડી એટલે કે એલમ ઉમેરવામાં આવે છે. તેના દ્વારા પાણીમાં રહેલા અશુદ્ધ કલીલમય કણો સ્કંદન પામે છે અને નીચે બેસી જાય છે, જેના કારણે પાણી શુદ્ધ થાય છે. રબર પ્લેટિંગ. રબરના ઝાડની છાલમાંથી રબર લેટેક્સ જેને ક્ષીર કહે છે અને ત્યારબાદ તેમાંથી રબર મેળવવામાં આવે છે. એ ઋણભારિત કલીલ છે, જેને વાસ્તવમાં સ્કંદન પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. આ પ્રકારનું રબર પ્રેસ્ટીજ કુકર, નોનસ્ટિક કુકર, રબરના હાથના પગના મોજા વગેરે બનાવવા માટે વપરાય છે. વિવિધ પ્રકારના રોગોની સારવાર માટે વપરાતી મોટાભાગની દવાઓ કલીલમય દ્રાવણો અથવા તો કલીલમય હોય છે.
દાખલા તરીકે આર્ગીરોલ સિલ્વરનું બનેલું કલીલ છે ને આંખના મલમ બનાવવામાં ઉપયોગી છે. કલીલમય ગોલ્ડ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનમાં એ યુઝ થાય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ હોજરીમાં થતી સમસ્યાઓ જે છે ખાસ કરીને એસિડિટી એના માટે યુઝ થાય છે. એન્ટીમની કલીલ કાલાઝાર એક પ્રકારનો તાવ છે એની સારવારમાં વપરાય છે. કાલાઝાર એ પ્રજીવથી થતા એક પ્રકારના રોગને કારણે ઉદ્ભવતો તાવ છે. કલીલમય દવાઓ વાસ્તવમાં વધારે અસરકારક હોય છે કારણ કે એમની સંપર્ક સપાટીનો વિસ્તાર વધુ હોય છે. એના કારણે સહેલાઈથી એનું પરિપાચન થઈ શકે છે. નેનો ટેકનોલોજીમાં પણ કલીલ કણો ઉપયોગી છે. જંતુનાશકો જેવા કે ડેટોલ, લાયસોલ એક પ્રકારના ઇમલ્શન જ છે, એટલે કે વિક્ષેપિત કલા અને માધ્યમ બંને એમાં પ્રવાહી હોય છે અને જે કીટાણુનાશક તરીકે વપરાય છે. કોટ્રેલ ધુમાડા અવક્ષેપક આવું એક પ્રકારનું સાધન હોય છે આ, અને ફેક્ટરીઓની ચીમની પર એને લગાવવામાં આવે એટલે ચીમનીમાંથી નીકળતા કાળા ધુમાડા હોય આમાં જાય. હવે બંને બાજુ અહીંયા વીજભારિત તકતીઓ પોઝિટિવ અને નેગેટિવ પ્રકારની વીજભારિત તકતીઓ અહીંયા લગાવવામાં આવે છે. કાર્બનયુક્ત કાળો ધુમાડો આમાંથી જાય ત્યારે કાર્બન નેગેટિવ ચાર્જ કલીલ છે એટલે આમાંની પોઝિટિવ ચાર્જ તકતી તરફ આકર્ષાય, તટસ્થ બને અને ન્યુટ્રલ બનીને એ ભારે બનીને નીચે બેસી જશે. અને બાકીનો ધુમાડો જે કાર્બન વગરનો જે ધુમાડો છે એ બહાર નીકળે એટલે એટલું પોલ્યુશન ઓછું થાય. આ પ્રકારના સાધનને કોટ્રેલ ધુમાડા અવક્ષેપક કહે છે. અહીંયા જે કાર્બનના કણો અવક્ષેપિત થયા એ કાર્બનના કણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એમાંથી કાર્બન પેપર, છાપકામની સહી, ટ્યુબ ટાયર, બૂટ પોલિશ વગેરે બનાવાય છે. સાબુ અને ડિટર્જન્ટમાંથી બનતા મિસેલની મદદથી કપડાં પરનો મેલ આસાનીથી દૂર કરી શકાય છે, જે અગાઉ જોયું. સુએઝ ફાર્મમાં એકત્રિત થયેલા અશુદ્ધ પાણીમાંથી જિદ્દી અને હઠીલા કલીલ કણો જે હાજર હોય છે એને દૂર કરવા માટે આવા પાણીમાં પ્રબળ વીજભારિત તકતીઓ ગોઠવીને અશુદ્ધ કલીલ કણોને તટસ્થ બનાવીને ભારે બનાવીને આ પ્રકારે નીચે બેસાડવામાં આવે છે. અહીંયાથી અશુદ્ધ પાણી જતું હોય, પ્રબળ વીજભારિત તકતીઓ છે. હવે ધારો કે આ પોઝિટિવ ચાર્જ તકતી છે અને નેગેટિવ ચાર્જ તકતી છે, તો ઋણભારિત કલીલ કણો અહીંયા આકર્ષાય, તટસ્થ બની ભારે બની નીચે બેસી જશે. ધનભારિત કલીલ કણો હશે તો નેગેટિવ ચાર્જ તકતી તરફ આકર્ષાઈને ભારે બનીને તટસ્થ બનીને નીચે બેસી જશે. તો જિદ્દી કલીલ કણો વગરનું હવે પાણી અહીંયા આગળ આવી શકશે એટલે એક પ્રકારનું શુદ્ધ પાણી કહી શકાય. હજી એને આગળ વધારે શુદ્ધિકરણની પ્રોસેસ માટે મોકલવામાં આવતું હોય છે. ધાતુ કર્મ વિધિ એટલે કે મેટલર્જી ક્યાં વપરાય? તો ફીણ પ્લવન પદ્ધતિ જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે વપરાય છે, એમાં ટર્પેન્ટાઇન તેલ કલીલ તરીકે વર્તે છે અને એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું શુદ્ધિકરણ કરે છે. વિવિધ પ્રકારના રંગકો, સાઈ, સાન્સલેશિત પોલિમર, ઊંજણ તરીકે વપરાતું ગ્રેફાઇટ, સિમેન્ટ વગેરે કલીલમય દ્રાવણો જ છે એક પ્રકારના. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત કલીલની ઉપયોગિતા જોઈ લઈએ. સૌથી પહેલી ઉપયોગિતા છે ટેનિન, જેની હમણાં આપણે વાત કરી. પ્રાણીઓના ચામડામાં જે ચામડા ધનભારિત કલીલ તરીકે વર્તે છે એને ટેનિનમાં ડૂબાડીને એનું સ્કંદન કરીએ છીએ. પ્રોસેસને ચર્મશોધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું ફોટોગ્રાફીમાં સેલ્યુલોઇડ પ્લેટ, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ GBRનું આવરણ, પછી બાંધકામ માટે વપરાતું આસ્ફાલ્ટ એ પણ એક પ્રકારનું તેલ પાણી પ્રકારનું ઇમલ્શન. પાણીને શુદ્ધ કરવા માટે જે ફટકડી વાપરીએ છીએ એમાં પણ સ્કંદન દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય. રબર પ્લેટિંગ, તો રબર એ એક ઋણભારિત કલીલ છે અને આટલી જગ્યાઓ એ વપરાય છે. મોટાભાગની દવાઓ કલીલમય દ્રાવણો હોય છે અને જુદા જુદા રોગની સારવારમાં આ પ્રકારની દવાઓ કલીલમય દ્રાવણો ટૂંકમાં
એ વધારે અસરકારક હોય છે. નેનો ટેકનોલોજીમાં પણ કલીલ વપરાય છે. જંતુનાશક ડેટોલ, લાઇસોલ એ પણ એક પ્રકારના કલીલ છે કે જે કીટાણુનાશક વર્તે છે. ક્વોટ્રેલ ધુમાડા ઉક્ષેપક કે જે કાર્બનયુક્ત કાળા ધુમાડામાંથી કાર્બનના ઋણભારિત કલીલ કણોને ન્યુટ્રલ બનાવી ભારની નીચે બેસાડી દે છે અને કાર્બન મુક્ત ધુમાડો વાતાવરણમાં રિલીઝ કરી શકાય છે. અને આવા અવક્ષેપિત થયેલા કાર્બનના કણોમાંથી પછી કાર્બન પેપર, છાપકામની સહી, ટ્યુબ ટાયર, બૂટ પોલિશ આ બધું બનાવી શકાય છે. આ પ્રકારના સાધનને ક્વોટ્રેલ ધુમાડા અવક્ષેપક કહે છે. ત્યારબાદ સુએઝ નિકાલ, એમાં પણ જિદ્દી કલીલ કણો શોષાઈ જાય અને પાણીનું શુદ્ધિકરણ થાય છે. ધાતુ નિષ્કર્ષણમાં ખાસ કરીને ફીણ પ્લવન પદ્ધતિમાં કલીલનો ઉપયોગ થયો. વિવિધ પ્રકારના રંગકો, શાહી, સંશ્લેષિત પોલિમર, ઊંજણ તરીકે વપરાતું ગ્રેફાઇટ, સિમેન્ટ વગેરે પણ એક પ્રકારના કલીલમય દ્રાવણો છે કે જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કલીલના ઉપયોગો જોઈ શકાય.